અહીં પહેલા પેરેગ્રાફની અંદર કે આ સ્વરૂપ તારતમ્યની અંદર શેનો વિચાર કરવામાં આવે છે? તો આ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીએ પધરાવેલા જે ઠાકોરજી આ નિધિ સ્વરૂપ જે બધા કરે છે, તો અત્યારના વૈષ્ણવનો સંબંધ એ પ્રભુ સાથે એવો જ છે કે નહીં? મહાપ્રભુજીના સેવકોને જે ઠાકોરજીમાં અનુભવ થતો હતો, મહાપ્રભુજીએ પધરાવેલા ઠાકોરજી, ત્યાર પછી એમના વંશ દ્વારા પધરાવેલા ઠાકોરજી, એમની જે સેવા વૈષ્ણવ કરે છે એમાં ભગવાનનો સંબંધ કાંઈક અલગ પ્રકારનો છે કે શું? તો અહીં પણ એક વસ્તુ સમજી લો, આ ગ્રંથની અંદર પણ એમ કહેવામાં આવ્યું છે કે ઠાકુરજી એને છે, ઠાકુરજી એને છે, પણ જે એને સાક્ષાત પુરુષોત્તમ માનીને, આ જ ભગવાન સાક્ષાત પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે એવું દ્રઢ રૂપે માનીને સેવા કરે, એની સેવા જે છે આગળ જતાં આધિદૈવિક સેવા થાય. પણ એવો અનુભવ નથી થતો કે આ કૃષ્ણ છે. કાલે પ્રશ્ન હતો ને કે એવો અનુભવ નથી થતો કૃષ્ણ છે, પણ આજે લાલન કે ચિત્રજી એવું દેખાય છે. તો એ પણ જો માર્ગની મર્યાદાથી સેવા કરતા રહે, કે જે પોતાના ઠાકોરજીમાં પુરુષોત્તમ જ નિરખી રહ્યા છે, એની સેવા તો આગળ જતાં આધિદૈવિક થાય છે. અહીં ઠાકોરજી એને છે, પણ આ ભક્તોના ભાવ પ્રમાણે એમાં જે તારતમ્ય છે એનો વિચાર કરવામાં આવે છે. જે તારતમ્ય એટલે ઊંચ નીચ ભાવ, તરતમ ભાવ, ઊંચ નીચનો ભાવ, એક સરખો કે અલગ અલગ, પણ ભાવ અનુસાર છે. કે જો તમે સાક્ષાત પુરુષોત્તમ કૃષ્ણ માનો, એ જ તમને દર્શન આપે, એ પુરુષોત્તમ જ બિરાજી રહ્યા છે, એવો જો તમારો ભાવ છે, તો તમારી સેવા તો આધિદૈવિક સેવા પણ થશે, તમારો ચિત્તનો સ્વરૂપમાં નિરોધ થશે, માનસિક સાપરામતા, અલૌકિક સામર્થ્ય અહીં પ્રગટી શકે. પણ જે લોકોને એવો અનુભવ નથી થતો, પણ માર્ગની મર્યાદા અનુસાર સેવા કર્યા કરે છે, જો સાક્ષાત પુરુષોત્તમ છે અનુભવ થતો હોત ને, તો આપણે બધી વસ્તુ બીજાથી છુપાવી શકીએ કે ફલાણો ભાઈ જોઈ નથી જતો ને આપણે ખરાબ કામ કરીએ છીએ, ફલાણો ભાઈ જોઈ જતો નથી. પણ જે સ્વરૂપને જો પુરુષોત્તમ માનતા હોત, તો આપણે કોઈ ખોટું કાર્ય ન કરતા હોત, કે આ પુરુષોત્તમ જોઈ રહ્યો છે, એ અંદર બિરાજી રહ્યો છે, બહારે બિરાજી રહ્યો છે, એનાથી તો કાંઈ છુપાવવાનું છે નહીં. બીજા બધાથી છુપાવો, આ તો એક એને લાકડી નથી રાખી, લાકડી પડતી નથી, એટલે આપણને એવું લાગે કે કાંઈ છે નહીં ભાઈ, ભગવાન થોડા જ જોતા હોય. આનંદથી મોજ મજા ઉડાવો તમતાર. એકાદ લાકડી જો પડતી હોય, અંદરથી પરમાત્મા અંદર બિરાજેલો પરમાત્મા જો કાંઈ લાકડી વાકડી આમ મારતો કે એ શું કરે છે, તો અહીં પ્રવચન મારે કંઈ કહેવું જ ન પડે, આપોઆપ બધા સીધા થઈ ગયા, સીધા દોર જેવા થઈ ગયા. તો બધા એકદમ આમ, કારણ કે ભગવાન તરત જ ખોટું થાય ને અંદરથી દે લાકડી એક મારે, લાકડી નહીં તો લાત મારે પગથી, કે હું અંદર બેઠો છું, એ તું બીજાની શરમ રાખે છે, મારી તો શરમ રાખ. બીજા બધા ઓલો ભાઈ જોઈ જાય, ઓલા ભાઈ ન જોઈ જાય, એવી રીતે આપણે ખોટું કામ કરીએ. કોઈ ખોટું કામ કરીએ તો માણસ પહેલાં બધા તપાસ કરે કે કોઈ કાંઈ જોઈ નથી જતું ને આપણને, આપણી ભગવદ્ ગીતામાં કાંઈ ખામી નથી આવતી ને, તો ભગવદ્ ગીતામાં કાંઈ ખામી નથી આવતી ને, પણ અરે આ જોઈ રહ્યો છે, એ તો તારી લીલાનો આનંદ લઈ રહ્યો છે, કે તું જો કેવી આ મારા બનાવેલા બધા રમકડા કેવા ખેલ કરે છે. તો એવા ખેલ કરે છે, અંદર બિરાજેલો પરમાત્મા જોવે છે, પણ એ ક્યારેય દંડો લઈને મારતો નથી. એટલે આપણને જો આપણે સાક્ષાત એવો અનુભવ થતો હોય કે આ સાક્ષાત છે, બીજા કોઈ જોવે કે ન જોવે, એ તો જોવે જ છે, તો ક્યારેય પણ ખોટું કાર્ય આપણે કરી શકીએ નહીં. સેવા કરનારો તો ક્યારેય ખોટો રવાડે હોય જ નહીં. એટલે શ્રી ઠાકોરજી જે બિરાજે એમાં જો આધિદૈવિક પુરુષોત્તમ રૂપે જો અનુભવ થાય, તો સેવા આધિદૈવિક સેવા થાય. અને જો એવો અનુભવ ન થતો હોય, પણ આ સ્વરૂપ છે એમાં જ કંઈક પુરુષોત્તમનો અનુભવ થશે, માર્ગની મર્યાદા અનુસાર એની સેવા કર્યા કરે. જેમ ગંગાજીના પ્રવાહમાં, ગંગાજીમાં દેવતારૂપ મૂર્તિ દેખાતી નથી ગંગાજી, પણ આમાં જ છે, એવા ભાવથી સ્નાન પાન શ્રદ્ધાપૂર્વક એમાં કર્યા કરે, એમ એ સ્વરૂપની સેવા કર્યા કરે. તો દેહાંતરે એમને અલૌકિક દેહ પ્રાપ્ત થઈ, એની સેવા આધ્યાત્મિકી સેવા થાય, અને દેહાંતરે એને અલૌકિક દેહ પ્રાપ્ત થાય, અને સેવાનું ફળ એમને પ્રાપ્ત થાય. આધ્યાત્મિક સેવા છે આ. અને આધિભૌતિક એટલે આધિભૌતિકની અંદર તો ભગવાનથી જ એની દૂરી બની રહેલી છે, ભગવાનનો સ્પર્શ જ નથી થતો.
આ પ્રકાર ચાલે. હરિરાયજી આપણી આંખ ખોલાવે છે કે માર્ગની મર્યાદા વિરુદ્ધ કેવલ ભૌતિકતાથી જો સેવા કરવામાં આવતો હોય તો ભગવાનથી એની દૂરી બનેલી ને બનેલી રહે છે. જે રીતે ગંગાજીનો જે ભક્ત છે એ ગંગાજીથી દૂર હોય ત્યારે સ્નાન પાનથી વંચિત રહે છે, એમ ભગવાનની પાસે સેવા કરનારા પણ ભગવાનથી દૂર હોય છે. એટલે આદિ ભૌતિક સેવા છે, એના કારણે જન્માંતરનો અંતરાય થાય અને પછી ત્યાં પાછી યોગ્ય પ્રકારથી ભક્તિ કરે ત્યારે એને પ્રાપ્ત થાય. એમાં પણ જો સંસારનો અભિનિવેશ જો બહુ વધારે હોય તો બહુ જન્મનો અંતરાય થઈ જાય. આવું શું કામ થાય છે કે ભાઈ ન થાય એટલા માટે આ ગ્રંથમાં કે પ્રભુ આપણા બિરાજે છે ને સાક્ષાત પુરુષોત્તમ માનવા જોઈએ, સાક્ષાત કૃષ્ણ માનવા જોઈએ, એની કેટલી બધી ભાવનાથી માનવા જોઈએ. આપણે બધું ચર્ચા કરી બ્રહ્મવાદ દ્રષ્ટિથી સર્વત્ર છે તો અહીં કેમ નથી. આપણો ભક્તિમય સંકલ્પ છે ભગવાનનો, આપણો જ્યારે ભક્તિમય સંકલ્પ છે કે હું ભગવાનની જે કાંઈ ભગવાન પ્રત્યેનો મારો સ્નેહ જે છે આ સ્વરૂપમાં જ એ કૃષ્ણના બધા ઉપચાર હું કરીશ, કૃષ્ણને પૂજાના સેવાના બધા ઉપચાર એની અંદર કરીશ. આપણો જ્યારે સંકલ્પ છે કે ભગવાન સર્વત્ર છે એટલે મૂર્તિમાં પણ છે, મૂર્તિમાં પણ એ બિરાજી રહ્યા છે, તો મૂર્તિમાં જે બિરાજેલો ભગવાન છે એ જ મારું કૃષ્ણ જ છે સાક્ષાત, અને કૃષ્ણ ભાવથી જ એની સેવા કરવામાં આવે. એટલે એ પ્રકારથી એ કૃષ્ણ જ છે. ત્યારે ભગવાનનો પણ કૃપામય સંકલ્પ એવો હોય છે કે પોતે ત્યાં પ્રકટ થઈ જાય, એકદમ આવિર્ભૂત થઈ જાય, ત્યાં છે ત્યાંથી પ્રકટ થાય. કે જ્યાં મૂર્તિના શ્રેયસ્થ છે ત્યાં ભગવાનના શ્રેયસ્થ થઈ જાય, મૂર્તિના ચરણ છે ત્યાં ભગવાનના જ ચરણ થઈ જાય. એમાં પ્રભુ પોતાનો આવિર્ભાવનો અર્થ છે કે જે હોય એ પ્રકટ થાય. આવિર્ભાવ અને તિરોભાવ, પ્રકટ થવું એટલે કે જ્યાં ન હોય ને ઉપરથી આવી જવું એમ નહીં, જે છે એ ત્યાંથી પ્રકટ થાય. સુષુપ્ત હોય એ પ્રકટ થાય, તો જે હોય એ પ્રકટ થાય, જે ન હોય એ પ્રકટ ના થઈ શકે. એટલે આપણે કહે છે કે આ વૃક્ષ હોય છે ને બીજમાં વૃક્ષની સ્થિતિ છે. આંબાનું બીજ હોય, જે વૃક્ષનું બીજ હોય એમાંથી એ વૃક્ષ પ્રકટ થાય, તો બીજમાં સૂક્ષ્મ રૂપે એ વૃક્ષ રહેલું છે, એ છે એ પ્રકટ થાય. જો છે એ પ્રકટ ન થતું હોય તો આંબાના વૃક્ષમાંથી પીપળો થવો જોઈએ. આંબામાંથી આંબો જ કેમ થઈ રહ્યો છે? કારણ કે સૂક્ષ્મ રૂપે એમાં એની સ્થિતિ છે. નહીં તો આંબામાંથી પીપળો થાય, પીપળામાંથી આંબો થાય, કાંઈ નક્કી નહીં શું પ્રકટ થાય. જો જે ન હોય એને પ્રકટ થતું હોય તો ગમે એ થાય, પણ એવું નથી. પણ આમાંથી આ જ થઈ રહ્યું છે. એનો મતલબ કે જે છે એ પ્રકટ થાય એ આવિર્ભાવ છે, જે છે એનું પ્રકટ થવું એ આવિર્ભાવ છે. તો ભગવાનનો પણ આવિર્ભાવ જ્યાં છે પણ સુષુપ્ત રીતે આ બ્રહ્મરૂપે ત્યાં બિરાજી રહ્યા છે, એ સાક્ષાત આનંદરૂપ પરમાત્મા સાક્ષાત પુરુષોત્તમ રૂપે ત્યાં પ્રકટ થઈ જાય. તો આપણો સંકલ્પ એવો છે કે આજ મારું સર્વસ્વ, તો ભગવાનનો પણ કૃપાપૂર્ણ સંકલ્પ એવો છે કે હું આની અંદર પ્રકટ થાઉં અને આનો ઉદ્ધાર આ સ્વરૂપ દ્વારા હું કરું. તો ભક્તનો ભક્તિમય સંકલ્પ છે, ભગવાનનો કૃપાનો સંકલ્પ છે. આ બેયના સંકલ્પથી સાક્ષાત પુરુષોત્તમનો આવિર્ભાવ એ સ્વરૂપમાં થાય છે, અને એ સ્વરૂપને સાક્ષાત પુરુષોત્તમ માનો તો આધિદૈવિક સેવા થશે. એને કંઈક સાનુભાવ પણ થવા માંડશે. પછી સાક્ષાત માનશો તો સાનુભાવ થાય, તો કંઈક અનુભવ થાય. બાકી તો આ જળ મૂર્તિ કે થોડા સાનુભાવ કરાવે. ઠાકોર હસતા હોય તો આપણે કે આપણો ભ્રમ છે, આ મૂર્તિ થોડી હશે. એ હસતા દેખાય, કોઈ વાર શાંત દેખાય, કોઈક વાર એવો કંઈક અનુભવ પ્રભુ બતાવવા માંડે, પણ આપણે સાક્ષાત સ્વરૂપ જ છે એટલે અનુભવ કરાવી રહ્યા છે. તો પુરુષોત્તમનો આવિર્ભાવ થાય છે. તો આ પ્રકાર સ્વરૂપમાં કોઈ તારતમ્ય નથી, પણ ભક્ત એના કયા ભાવથી ભજી રહ્યો છે એના અનુસાર એનું આધિદૈવિક સેવાનું સ્વરૂપ પ્રકટ થાય, કે આધ્યાત્મિક પ્રકટ થાય, કે આદિ ભૌતિક સ્વરૂપ રહે. તો આદિ ભૌતિક સ્વરૂપ માટે સ્વમાર્ગીય સેવા અને સ્વરૂપના જ્ઞાનના અભાવમાં સ્વરૂપ સેવયો જ્ઞાનાભાવે સેવા ફલોક્તમ ફલમ નોપલભ્યતે ઇતિ સમર્થયંતી. તું શ્રદ્ધાપૂર્વકમ તયા સેવયા કેવલ ક્રિયા પ્રપંચાશક્તિ નિવૃત્તિ અભાવાત તત્સંબંધ અનુભાવેનેવ જન્માંતરે પુનઃસતા ભજનેન મુક્તિ ભવતી. તત્રાપી સ્વમાર્ગીય સેવા સ્વરૂપ જ્ઞાન અભાવે, સ્વમાર્ગીય સેવા અને સ્વરૂપના જ્ઞાનના અભાવમાં કેવલ ક્રિયા કરવામાં આવે અને પ્રપંચ આસક્તિ નિવૃત્તિ અભાવાત, આ પ્રપંચાસક્તિ જે છે અહંતામ તત્મક, એ આસક્તિ
અને નિવૃત્તિ એટલે કે આસક્તિ આપણે પ્રભુ સાથે જોડી દઈએ એવી નિવૃત્તિ છે આપણે ત્યાં. એ બરાબર જોડી નથી અહંતા મમતા પ્રભુ સાથે. દાસોહમ પણ એ પ્રકટ થતું નથી. સેવા કરવી જોઈએ એટલે કરી લે સવારે, પણ હું પ્રભુનો દાસ છું એવો અનુસંધાન નહીં, સેવાના સ્વરૂપનો ખ્યાલ નહીં, સેવ્ય સ્વરૂપનો ખ્યાલ નહીં, એનું જ્ઞાન ન હોય ત્યારે જે સેવા જે છે કેવલ આધિ ભૌતિકી સેવા છે અને ભગવાનથી એની દૂરી જ બની રહે છે. ભગવાનનો એને સ્પર્શ જ થતો નથી. લોકો એ માને છે ને ઠાકોરજી બિરાજે, પણ ઠાકોરજીથી દૂર છે. એના સેવ્યનું જ્ઞાન નથી, સેવાના સ્વરૂપનું જ્ઞાન નથી, તો ઠાકોરજીથી દૂર રહે છે. કેવળ સવારથી સાંજ સુધી ક્રિયા કરે છે, પણ ભગવાનથી એની દૂરી બની રહે છે. એટલે આધિભૌતિકા સેવા છે. અને આધિભૌતિક જે આધિભૌતિક સેવા છે અત્યંતાભિનિવેશશ્ચેત સંસારે ન ભવેદિતિ વાક્યોક્તિ ન્યાયો બાધક એવ. જો અત્યંતાભિનિવેશ જો સંસારમાં હોય તો જન્માંતરે પણ એ બહુ જન્માંતરે મુક્તિ થાય, અનેક જન્મનો અંતરાય પાછો થઈ જાય છે. તથા સંબંધો ન જાતે વૈતી કે ભગવાન સાથે સંબંધ જ નથી થયો. ઓલું મહાપ્રભુજીની મર્યાદાથી તો ભગવાનનો સંબંધ છે, મર્યાદાથી સંબંધ છે. આધ્યાત્મિક સેવાના લેવલ ઉપર તમે માનો છો કે આ જ સ્વરૂપમાં જ પુરુષોત્તમનો અનુભવ થશે, શ્રદ્ધાપૂર્વક એ તમે એનો વ્યવહાર સેવાનો ત્યાં એની સાથે કરો તો એ ભગવાનનો સંબંધ મર્યાદાથી છે. પણ જ્યારે આધિભૌતિકી જ્યારે સેવા સ્વરૂપનું અજ્ઞાન છે એટલે જ્ઞાન બહુ જરૂરી છે. માર્ગીય સેવાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન એ બહુ જરૂરી છે. તો તમારી સેવા છૂટશે નહીં. સેવા ન કરે તમે છોડી દેશો કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો ભગવાન તો મેન વગર સેવા થાય નહીં. તમારી શક્તિ ન રહે મેન પાડવાની, તમે ઠાકોરજી છોડી દો. મેન ન પાડી શકાય. ઠાકોરજીને મેનની જરૂર નથી, આપણે મેન પાડીએ તો ઠાકોરજી મેનમાં બિરાજે. આપણાથી મેન ન પડતી હોય તો યથા દેહે તથા દેવે પણ તમે ઠાકોરજીની સેવા કરી શકો છો. ઠાકોરજીની સેવા આપણે કરવી જોઈએ. તો સેવા કોઈ દિવસ છૂટે નહીં. જ્યાં સુધી આપણે ખાઈ રહ્યા છીએ ત્યાં સુધી સેવા ન છૂટે, કારણ કે જે આપણે લેશું એ પ્રભુને ભોગ ધરશું. પણ આપણું સામર્થ્ય નહીં રહે ત્યારે આપણી સેવા છૂટશે નહીં, કારણ કે સેવા અને સ્વરૂપના જ્ઞાન આપણને હોવાને કારણે સેવામાં અંતરાય ઉત્પન્ન નહીં થાય. કે પ્રભુ એટલા સમર્થ છે કે ગમે રીતે એ મેનથી બંધાયેલો નથી, એ ગમે રીતે સેવા આપણી સ્વીકારી શકે છે. એટલે આધિભૌતિકી જ્યારે ભગવત સ્વરૂપને સેવાનું જ્ઞાન જ નથી ત્યારે માખી મચ્છર પણ ભગવાનના ચરણમાં બેસતા હોય, એને સ્વરૂપનું જ્ઞાન નથી, એ પ્રકારથી એને ભગવાનથી દૂરી જ બનેલી રહે છે. ગંગાજીથી એની દૂરી જ એ બનેલી રહે છે. જેમ ગંગાજીથી દૂર રહેલો જે છે એમ એ ભગવાનથી સતત દૂર જ રહે છે. ઠાકોરજી બિરાજતા હોય છતાંય દૂર હોય, ભગવાનથી દૂર હોય, પ્રભુથી દૂર હોય. એટલે એનો સંબંધ જ જો બ્રહ્મ સંબંધ છે છતાં પણ એ કૃષ્ણ સંબંધ નથી. બ્રહ્મ સંબંધ લઈને સેવા કરે છે છતાં પણ આ ભૌતિકી લેવલમાં તો કૃષ્ણ સંબંધ નથી, બ્રહ્મ સંબંધ છે. બ્રહ્મ સંબંધ અને કૃષ્ણ સંબંધમાં આ ફરક છે કે બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે છે પણ સેવાની અંદર જે કૃષ્ણનો સંબંધ છે તમને ભાવથી જ થાય છે કે આ સાક્ષાત પુરુષોત્તમ છે, એ ભાવથી જે ત્યારે સંબંધ થાય છે પ્રભુમાં, એ સંબંધ પુરુષોત્તમનો કૃષ્ણનો સંબંધ છે. આવું શું કામ થઈ રહ્યું છે? સેવા કરનારો કેમ પ્રભુથી દૂર રહે છે? ત્યાં કહે છે તદિચ્છાયા બલિષ્ઠત્વાદ, છેલ્લે ભગવદ ઈચ્છા. એ તો ભગવાનની એવી ઈચ્છા છે, પણ બધું જ જણાવી દે છે હરિરાયજી કે બધું જાણીને આપણે જ્ઞાન મેળવીને સેવા કરીએ. હા, બધું ભગવદ ઈચ્છા ઉપર ત્યારે છોડાય કે કોઈ ઉપાયથી હવે કરવા છતાં પણ એવું થતું નથી, ભૌતિક જ રહે છે ભાવ, તો કહે છે હવે ભગવદ ઈચ્છા છે. પણ આપણે કાંઈ ના કરીએ અને બધું ભગવદ ઈચ્છા કરીએ તો આપણે આગળ નહીં વધી શકીએ. એટલે બધું કર્યા પછી જો કાંઈ ફેરફાર ન થતો હોય, પ્રયત્ન કર્યા પછી પણ કાંઈ ફેરફાર ન થતો હોય તો તદિચ્છાયા બલિષ્ઠત્વાદ, તો ભગવાનની ઈચ્છા એ પ્રકારની છે. પ્રયત્ન કરાવે તો પ્રયત્ન કરાવવામાં પણ ભગવાનની ઈચ્છા છે.